प्यारे। श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम। प्रणाम जी। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 23 चौपाई नंबर 90 આવ્યા છે આપણે। ब्रज रास में हमर में बुद्धति रास में रंग, अब आए जाहिर हुई इत उदर मेरे संग। ब्रज रास में हमर में बुद्ध होती रास में रंग, बुद्ध होती रास में रंग। तो कई बुद्ध हती रास ની અંદર? પ્રશ્ન પહેલામાં પહેલો પ્રશ્ન। પહેલામાં પહેલો પ્રશ્ન કઈ બુદ્ધ હતી? વ્રજ અને રાસ ની અંદર આપણે રમ્યા તો કે છે બુદ્ધ હતી રાસ ને રંગ। તો કઈ બુદ્ધ હતી? તો ગઈકાલે આપણે જે ચોપાઈ જોઈ, बुद्ध मूल अक्षर की, बुद्ध मूल अक्षर की आई हमारे पास, जोग माया को ब्रह्मांड तीन हृदय था रास। आ चौपाई અને 88મી चौपाई में 90મી चौपाई બંને चौपाई ભેગી કરો तो समझ પડશે કઈ બુદ્ધિ હતી। तो बुद्ध मूल अक्षर की, बुद्ध मूल अक्षर की, अक्षर ब्रह्मनी बुद्धि। तो अक्षर ब्रह्मनी बुद्धि कई छे? एमना अंतस्करणनी वात થઈ રહી છે। तो अक्षर ब्रह्मनी बुद्धि છે જે આપણે केवल ब्रह्म कहिए छे એ केवल ब्रह्मनी बुद्धि। अक्षर ब्रह्मना अंतस्करणनी अंदर હવે એ જ बुद्धि છે, એ बुद्धि जोग माया को ब्रह्मांड क्यों છે એ बुद्धि? तो जोग माया ની અંદર, योग माया ની અંદર છે। योग माया છે શું? योग माया બીજું કશું જ નથી, અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે। અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે। तीन हृदय था रास, શું મહત્વની લીલા? तीन हृदय था रास, रास लीला जो આપણે ત્યાં રમ્યા છીએ। હવે અહીંયા આગળ એ ચોપાઈ સમજ્યા પછી અહીંયા આગળ એ કે છે વ્રજ રાસ में हम रमे, व्रज रास में हम रमे, बुद्ध होती रास में रंग, बुद्ध होती रास में रंग। अक्षर ब्रह्मनी बुद्धि पण क्यों होती है? अक्षर ब्रह्मनी बुद्धि पण हती, આપણી સાથે હતી। અક્ષર બ્રહ્મની બુદ્ધિ આપણી સાથે હતી। હવે એ બુદ્ધિ અહીંયા આવી છે એમ કે છે अब आई जाहिर हुई, अब आई जाहिर हुई। એ બુદ્ધિ આપણી પાસે આવી છે। अब हुई जाहिर हुई, એ બુદ્ધિ આપણી પાસે આવી છે। 88મી ચોપાઈનું બીજું ચરણ જો, પહેલું ને બીજું ચરણ। बुद्ध मूल अक्षर की, बुद्ध मूल अक्षर की आई हमारे पास, અહીંયા જાગૃત બ્રહ્માંડમાં આપણી પાસે આવી। 88 નંબરની ચોપાઈ કહી રહી છે। અને 90 નંબરની ચોપાઈ શું કહી રહી છે કે વ્રજ અને રાસ આપણે જે રમ્યા એની અંદર રાસની અંદર જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ હતી એ અમારી પાસે આવી। अब आई जाहिर हुई, अब आई जाहिर हुई इत उदय मेरे संग, इत उदय मेरे संग। મારા હૃદયની અંદર આવી અને હવે જાહેર થઈ ગઈ છે।
અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ રાસ ક્યાં રમાયો? કેવલ બ્રહ્મની અંદર રમાયો. હવે કેવલ બ્રહ્મની અંદર અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર તો ઘણું બધું છે, પણ જે મહત્વની વસ્તુ છે, જે આપણા મીન્સ સુંદર સાથને બ્રહ્મ સૃષ્ટિને લાગુ પડે છે, જેની અંદર આપણે રમ્યા ત્યાં, એ બુદ્ધિની વાત કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મની બુદ્ધિ તો ઘણી બધી બુદ્ધિ છે. બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા, ખેલ નવા રચવા અને એ કરવા, આ બધું બુદ્ધિથી થાય. પણ એ બુદ્ધિની વાત નથી કરતા. કઈ બુદ્ધિ નહીં, કે જે આપણે રમ્યા હતા રાસની અંદર, એ પણ આપણી સાથે હતી, એ બુદ્ધિની વાત છે. બુદ્ધ હતી રાસમે રંગ, બુદ્ધ હતી રાસમે રંગ, આપણી સાથે હતી એ બુદ્ધિ. અને એ બુદ્ધિ અબ આઈ જાહેર, ભાઈ અબ આઈ. તો અબ આઈ કઈ આઈ? તે રાસમાં જે આપણી સાથે હતી એ બુદ્ધિ આવી. ઇન્દ્રાવતી પિયા સંગે ઉદય ફળ ઉત્પન્ન, એક નિજ બુદ્ધ અવતરી દુજા નૂર તારતમ. હવે અહીંયા આપણને બતાવી રહ્યા છે કે નિજ બુદ્ધ અને જાગૃત બુદ્ધ, આ બંને જુદી જુદી કરીને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. એને કોઈને અલગ ન સમજવા, પણ અલગ બતાવી રહ્યા છે, અલગ બતાવી રહ્યા છે. કે શું કે છે? ઇન્દ્રાવતી પિયા સંગે, કે ઇન્દ્રાવતીજી અને રાજજી મહારાજ પ્રિયા સંગે મીન્સ બંને ઓતપ્રોત થઈ ગયા, બંને ઓતપ્રોત થઈ ગયા તુના ભાવની અંદર. તો એમને ઉદય ફળ ઉત્પન્ન, તો ફળ સ્વરૂપે આ બંને ઓતપ્રોત થઈ ગયા. તો ફળ સ્વરૂપે બે ન્યામત મળી. ફળ સ્વરૂપે બે ન્યામત મળી. તો કઈ? દો ફળ મળ્યા એવું પણ તમે કહી શકો છો. બે ન્યામત મળી એવું પણ તમે જણાવી શકો છો. તો બે ન્યામત મળી અથવા દો ફળ મળ્યા, તો કયા? તો પહેલા કે છે એક નિજ બુદ્ધ અવતરી, એક નિજ બુદ્ધ અવતરી, અને દૂજા નૂર તારતમ, દૂજા નૂર તારતમ. એક જાગૃત બુદ્ધિ અને બીજો નૂર તારતમ, નિજ બુદ્ધ. દો સ્વરૂપ પ્રગટે લઈ મીનો મીને બાથ, એક તારતમ દૂજી બુદ્ધ, એક તારતમ દૂજી બુદ્ધ, દેખસી સન્મુખ સાથ. તો આ બંને કઈ બંને? એક નિજબુદ્ધ અને નૂર તારતમ. તો નૂર તારતમ છે શું? પ્રશ્ન. નૂર તારતમ છે શું? તો એનો જવાબ અહીંયા બીજી ચોપાઈમાં આવે છે. દો સ્વરૂપ પ્રગટે, દો સ્વરૂપ પ્રગટે લઈ મીનો મીને બાદ, કે જાગૃત બુદ્ધ અને નૂર તારતમ બંને પ્રકટ થયા. એમ કે છે જાગૃત બુદ્ધ અને નૂર તારતમ પ્રકટ થયા. લઈ મીનો મીને બાદ, લઈ મીનો મીને બાદ મીન્સ બંને એક રૂપ થઈ ગયા. જુદા જુદા હતા, બંને એક થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા બંને એકબીજાને. એક તારતમ દૂજી બુદ્ધ, દેખસી સન્મુખ સાથ. કે હવે જે સુંદર સાથ છે, હવે સુંદર સાથ છે એ આ એક તારતમ અને બીજી નિજ બુદ્ધ એક સાથ
એને જોશે, એક સાથ એને જોશે. બંને એક જ રૂપ થઈ ગયા. હવે બંને એક જ થઈ ગયા, એક રૂપ થઈ ગયા, એટલે એક જ સ્વરૂપ દેખાશે. બંને જોશે, ઉત્પ્રોત થઈ ગયા છે ને બંને દેખાશે. પેલી ચાવીથી ફક્ત જાગૃત બુદ્ધિની કી લાગે તો ફક્ત, અને અહીં આગળ નૂર તારતમ અક્ષર બ્રહ્મની બુદ્ધ પણ અંદર મળી ગઈ. અક્ષર કેરી વાસના કહે જો પાંચો રતન, અક્ષર કેરી વાસના, અક્ષર બ્રહ્મ બીજું કોઈ નથી. રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. એમની 5 વાસનાઓ જે બતાવી હતી. 5 વાસનાઓ કઈ કઈ? મહાવિષ્ણુ, મહાદેવજી, સંકાદિક ઋષિઓ, કબીરજી અને સુખદેવજી. આ જે 5 વાસનાઓ બતાવી છે, એ જે 5 વાસનાઓ, અક્ષર કેરી વાસના કહે જો 5 રતન, કાગજ લાવ્યા બેહદ કા, સુખદેવ મુનિ ધન ધન. કાગજ લાવ્યા બેહદ કા, એમાં એક વાસના છે સુખદેવજી. એક ચિઠ્ઠી લઈને આવ્યા, ધન ધન થઈ ગયા. હવે જે આ 5 વાસનાઓ છે, અક્ષર બ્રહ્મની જે 5 વાસનાઓ છે, અહીંયા આ સમજી જશો તો આ ખેલની રચના કોણ કરી રહ્યું છે, કોણ રમાડી રહ્યું છે, આની સમજ પડશે આપણને. એકવાર સમજી જશો તમે ચિત્તની અંદર, ચોક્કસ કરી લેશો તો આ ખેલ કેવી રીતે થયો છે, કોણ રમી રહ્યું છે, કોણ રમાડી રહ્યું છે, કોણ આ બધું કરી રહ્યું છે, બધી સમજ પડી જશે. તો સુખદેવ મુનિ શું લઈને આવ્યા? કાગજ લઈને આવ્યા. અક્ષરની 5 વાસનામાંથી એક વાસના. બીજી, વિષ્ણુ મન ખેલે, વિષ્ણુ મન ખેલ લેખડા. વિષ્ણુ મન ખેલ લેખડા. વિષ્ણુ ભગવાનનું જે મન છે, બીજી વાસના, ત્યાં બ્રહ્માંડ લઈને ઉભો છે. સાધના આપણે સાધના સ્વરૂપની અંદર કહીએ છીએ, સાધના સ્વરૂપની અંદર બોલીએ છીએ આપણે. વિષ્ણુ મન ખેલ લેખણા, પકડ કે દો પાર, પકડ કે દો પાર. બ્રહ્માંડની ઉપર અને નીચે બંને, અને ચારો સ્તંભ. એની સાથે કોણ છે? સંકાદિક ઋષિઓ. ભલી બાતે બેલે વિષ્ણુ કે, સંકાદિક સ્તંભ 4. આ બ્રહ્માંડની રચના કરી, આ બ્રહ્માંડની રચના કરી તે કોણ લઈને ખડું છે? તો કે વિષ્ણુ લઈને ખડા છે. 4 સ્તંભ કયા બતાવ્યા? તો સંકાદિક ઋષિઓના 4 સ્તંભ બતાવ્યા. ત્રણ અક્ષરની 5 વાસનાઓની 3 વાસનાઓ આ કાર્ય કરી. ચોથી વાસના, મહાદેવજીએ વ્રજ લીલા ગયો અખંડ બ્રહ્માંડ, અક્ષર ચિત્ત સદા શિવ એ કહાવે અખંડ. આની અંદર મહાદેવજીએ શું કર્યું? તો મહાદેવજીએ વ્રજ લીલા છે એ પોતાના દિલની અંદર ગ્રહણ કરી. મહાદેવજીએ વ્રજ લીલા ગ્રહ્યો અખંડ બ્રહ્માંડ.
કઈ વ્રજ લીલા? તે જે અખંડ જે વ્રજ લીલા ચાલી રહી છે અક્ષર બ્રહ્મના સબલિકની અંદર જે અખંડ થઈ છે એ જે લીલા ચાલી રહી છે એ લીલાને જે અખંડ ચાલી રહી છે એ લીલાને મહાદેવજીએ એટલે શિવજીએ એ જોઈ અને એમને ગ્રહણ કરી એ લીલાને. અને આ રીતે અખંડ છે એમ કે છે એ જે આ ગ્રહણ કરી એ રીતે અખંડ છે. અક્ષર ચિત સદાશિવ એ યો કહાવે અખંડ. આ રીતે અખંડ છે એમ. અક્ષર ચિત, અક્ષરનું ચિત્ત કયું છે? તો અક્ષરનું ચિત્ત છે સબલિક બ્રહ્મ. અક્ષરનું ચિત્ત સબલિક બ્રહ્મ. અક્ષર બ્રહ્મનું ચિત્ત કયું છે? તો સબલિક બ્રહ્મ. સબલિકની અંદર આ જે લીલા છે અને એ લીલા મહાદેવજીએ ગ્રહણ કરી. મહાદેવજીએ વ્રજ લીલા, ફરી આ ચોપાઈ સમજો એટલે સમજાશે. મહાદેવજીએ વ્રજ લીલા ગ્રહ્યો અખંડ બ્રહ્માંડ. કઈ લીલા? કે જો અખંડ છે એ લીલા. ગ્રહ્યો અખંડ બ્રહ્માંડ કે જો અખંડ લીલા છે એ લીલાને જોઈ. તો એ લીલા ક્યાં છે? તો એ લીલા છે અક્ષર ચિત્ત સદાશિવ. અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર છે. સબલિક બ્રહ્મની અંદર જે કહેવાનો મતલબ સબલિક બ્રહ્મની અંદર જે અખંડ લીલા થઈ રહી છે એ અખંડ લીલાને શિવજીએ પોતાના ચિત્તની અંદર પોતાના દિલની અંદર ગ્રહણ કરી અથવા જોઈ અને આ રીતે અખંડ છે એમ કે છે. એ યો કહાવે અખંડ. એ યો કહાવે અખંડ. તો જે 5 વાસના બતાવી, અક્ષર બ્રહ્મની જે 5 વાસના બતાવી એમાં 4 વાસનાઓ શું કરી રહ્યા છે. હવે છેલ્લી વાસના કબીરજી. કબીર સાખ જો પૂરને, કબીર સાખ જો પૂરને લાવ્યા સો વચન વિશાલ. કબીરજી સાખ પૂરવા માટે, સાક્ષી કરવા માટે વિશાલ વચન, ભારે વચન લઈને આવ્યા છે એમ કે છે. પ્રગટ પાંચો એ ભય તુજે સાગર આડી પાલ. આ જે પાંચો છે એ પાંચો બીજા બધી આડી પાલ બધા નિરાકારની અંદર ગલી ગયેલા છે. એ પાંચો પ્રગટ પાંચો એ ભય, પ્રગટ પાંચો એ ભય દુજે સાગર આડી પાલ. આ 5 વાસનાઓ સિવાય બીજા બધા જ આ જ્ઞાન નથી મળ્યું એમ કે છે. એ પણ તમે કહો તો નિરાકારની અંદર ગલી ગયા છે, મોહ તત્વની અંદર ગલી ગયા છે અજ્ઞાનતાને કારણે. તો કબીરજીની સાખી આપણે 2 કે 3 દિવસ પહેલા આપણે જોઈ હતી. जिस घर में अबरा बसे भय प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. चलते चलते બીજી એક ચોપાઈ છે, અરે હા 9 કોષ મને નથી આવડતું, ભૂલી ગયો. એટલે કહેવાનો મતલબ આ બધી સાખ પૂરી, આ બધી ગવાહીઓ આપી કબીરજીએ. તો આ જે કરી રહ્યું છે, કોણ કરી રહ્યું છે? અક્ષરની 5 વાસનાઓ કરી રહી છે. હવે શું કે છે? આ બધી 5 વાસનાઓ, અક્ષર બ્રહ્મની 5 વાસનાઓ જે બધું લાવી, જે બધું કર્યું એ બતાવ્યું. હવે આપણે શું કરી રહ્યા છીએ? ખેલ કોણ કરી રહ્યું છે એ જુઓ. હવે તો જે 4 છે પરમધામની અંદર, રાજજી, શામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મે બ્રહ્માંડ બનાવ્યું, એમની વાસનાઓએ આ બધું ચિઠ્ઠીઓ લાવ્યા અને એ બધું હવે આપણે બધું જાહેર કરીશું. હમ બુદ્ધ નૂર પ્રકાશ કે, હમ બુદ્ધ નૂર પ્રકાશ કે. હમ મીન્સ સુંદર સાદ બ્રહ્મ સૃષ્ટિ. हम बुद्ध नूर प्रकाश के जासी हमारे घर.
આ બધું જે ગુપ્ત છે એ બધું હવે અમે જાહેર કરીશું. અજ્ઞાનતા છે, અજ્ઞાનતાનો પડદો હટાવીશું. આગલી ચોપામાં કહ્યું કે આ પાંચો પછી બીજી બધી આડી એની અંદર નિરાકારની અંદર બધા ગલી ગયેલા છે અજ્ઞાનતાને લીધે. હવે એ જ વસ્તુ હવે આપણે કહી રહ્યા છે કે હવે અમે જે છે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીન છે, સુંદર સાથ છે, એ હવે આ બધું જાહેર કરીશું. હમ બુદ્ધ નૂર પ્રકાશ કે જાસી હમારે ઘર, આ બધું જાહેર કરી અને અમે અમારા ઘરે જઈશું. વૈકુંઠ વિષ્ણુ જગાવસી, વૈકુંઠ વિષ્ણુ જગાવસી, બુદ્ધ દેશી સારી ખબર. આપણે આપણા ઘરે જઈશું તો એ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. અને અક્ષર બ્રહ્મ જાગૃત થશે તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે. અમનું અંતસ્કરણ જાગૃત થશે તો અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થશે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ, એ પણ જાગૃત થશે. અને એ જાગૃત થશે તો બ્રહ્માંડ જાગૃત થતા એક પલ પણ નહીં લાગે. જાગૃત થશે મીન્સ આ બુદ્ધિ આવશે એમની અંદર, અક્ષરની બુદ્ધિ આવશે. અને એ કે છે કે હમ બુદ્ધ પ્રકાશ નૂર પ્રકાશ કે જાસી હમારે ઘર, જાસી હમારે ઘર. અને એ આપણા ઘરે તો પહોંચી ગયા, પણ પછી જે એ બુદ્ધિ છે એ બુદ્ધિ વૈકુંઠ વિષ્ણુ જગાવસી, વૈકુંઠ વિષ્ણુ જગાવસી, બુદ્ધ દેશી સારી ખબર. કઈ બુદ્ધિ? અક્ષરની બુદ્ધિ. આ બધી સારી ખબર આવશે કે આ રીતે આ બ્રહ્માંડની અંદર આ લીલા થઈ ગઈ. કારણ કે આપણી સાથે આવી હતી એ બધું સમજાવશે. એટલે અક્ષર બ્રહ્મ આપણે એને બીજી રીતે કહીએ છીએ કે અક્ષર બ્રહ્મ આપણે જાગે અને જાગીને જુએ છે તો એમને લાગે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. એ સમજ કોણ આપે છે? એ સમજ કોણ આપે છે? તો અક્ષરની બુદ્ધિ આપે છે કે ભાઈ આ તો કર્યું તો ખરું, આ બધું કર્યું ખરું, તો આ કર્યું શું? આ તો કહેશે બ્રહ્મલીલા થઈ ગઈ. સુંદર સાધને આપણે ધીરે ધીરે પ્રશ્ન પૂછીએ. એક એક્ઝામ્પલ આપું છું. સુંદર સાધને ધીરે ધીરે પ્રશ્ન પૂછીએ. આપણા માયાબેનને જ આપણે પ્રશ્ન પૂછીએ ધીરે ધીરે કે ભાઈ પાટઘાટની અંદર કેટલા સ્તંભ અંદર જળની અંદર ડૂબેલા છે, એની ઉપર કેટલા સ્તંભ છે, કઈ દિશામાં કયો સ્તંભ છે, આ બધા પ્રશ્ન પૂછીએ. ઉપર કેવી શોભા છે, એ બધા પ્રશ્નો વારી ઘડી વન બાય પ્રશ્ન પૂછતા તો એ પ્રશ્નનો જવાબ આપી રહે છે. પણ એ જવાબ આપે છે પણ એમને સમજ નથી કે આ બધો જવાબ હું આપી રહી છું, કે આ બધું જવાબ આપી રહી છું. પણ એ જવાબ આપતા આપતા એમણે આખું પાટઘાટનું વર્ણન કર્યું. આખા પાટઘાટનું વર્ણન થઈ ગયું. એમ આ અહીંયા જાગૃત અક્ષર બ્રહ્મ જે જાગૃત બુદ્ધ છે, અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ અક્ષર બ્રહ્મ જાગૃત થશે ત્યારે એ બુદ્ધિ એમને સમજ આવશે. અને એ જ્યારે બધું બતાવશે, સમજાશે, પોતાના મનની અંદર વિચારશે, બુદ્ધિની અંદર વિચારશે, ત્યારે સમજ પડશે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. અને એ બ્રહ્મલીલા થઈ ગઈ તો એને અખંડ કરશે. પણ એ સમય દરમિયાન એ બુદ્ધિ છે, એ બુદ્ધિ અવ્યાકૃત બ્રહ્મ, આ તો એક પલની અંદર આ બધું બની જાય છે, એટલું ક્વિક છે. એ સમયે અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ બુદ્ધિ અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થાય છે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ, એ પણ જાગૃત થાય છે. અને એ અહીંયા કહે છે કે આદિ નારાયણ પણ જાગૃત થયા. અને એ જાગૃત થાય તો આ વૈકુંઠના વાસી એ પણ જાગૃત થઈ જાય. વૈકુંઠ વિષ્ણુ જગાવસી, બુદ્ધ દેશી સારી ખબર. ખબર દેશી ભલી ભાતે, ખબર દેશી ભલી ભાતે, વિષ્ણુ જાગસી તત્કાલ. તબ આવશે નિંદ ઇન નૈનો, તબ આવશે નિંદ ઇન નૈનો, પ્રલય હોસી પંપાલ. એક પલ નહીં લાગે.
ત્યારે પછી તબ આવશે નીંદ મીન્સ આ સંસારની આંખો બંધ થઈ જશે. સંસારની આંખો બંધ થઈ જશે. હવે સંસારની આંખો બંધ થવી એટલે શું? પ્રશ્ન. સંસારની આંખો બંધ થઈ જશે તો સંસારની આંખો બંધ થવી એટલે શું? मीन्स के जे संसाરની અંદર જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા બધી જ બંધ થઈ જશે. પ્રકાશ થશે તો પેલું બંધ થઈ જાય. રાત્રે આપણા ઘરે લાઈટ ચાલુ કરીએ છીએ, આપણા ઘરે, પણ દિવસ થાય પછી એ લાઈટ ચાલુ રાખીએ છીએ, એ લાઈટ બંધ કરી દઈએ છીએ આપણે. કેમ? તો બહાર પ્રકાશ થયો, સૂર્યનો ઉદય થઈ ગયો, પછી આ લાઈટની જરૂર શી છે? બંધ કરી દે છે. એના કરતા પેલું રજવાડું વધારે છે. એમ અહીંયા આગળ સંસારની આંખો બંધ થઈ જશે. મીન્સ સંસારના બધા જે અજ્ઞાનતા છે, જે જુદા જુદા ધર્મ પંથ છે, એ બધા જ બંધ થઈ જશે. એક અપાર પરમાત્માની પહેચાન થઈ જશે. ખબર દેસી ભલી બાતે વિષ્ણુ જાગસી તત્કાલ તબ આવશે નિંદ ઇન નૈનો. ઇન નૈનો કઈ નૈનો? સંસારની નૈનો નથી. સંસારની નૈનો કે છે તબ નિંદ આવશે ઇન નૈનો. બહુ મહત્વનો, બહુ સરસ શબ્દ વાપરે છે, ઇન નૈનો. કે આ જે ગોવિંદ પીડાની જે નગરી ચલાવી રહ્યા હતા એ નગરી સમાપ્ત થઈ જશે. ગોવિંદ પીડાની જે નગરી ચલાવી રહ્યા હતા એ નગરી સમાપ્ત થઈ જશે. એ કે છે કે નૈનો એ નિંદ આવશે. પ્રલય હોશી પંપાલ. પ્રલય થતો એક પલ નહીં લાગે. જે લઈને બેઠા હતા એ બધું બંધ થઈ ગયું. હવે ચાલો ભાઈ, હવે ખેલ ખતમ કરો, સમય થઈ ગયો. એ સમજાવી રહ્યા છે. અક્ષર ખેલ ઈચ્છા એ કર, અક્ષર રચ કે ઉડાત. કે અક્ષર બ્રહ્મ પોતાની ઈચ્છા માત્ર છે. અક્ષર બ્રહ્મ પોતાની ઈચ્છા માત્ર છે. અક્ષર ખેલ ઈચ્છા એ કર મીન્સ પોતાની ઈચ્છા પ્રમાણે ખેલ બનાવે છે અને મિટાવે છે. ખેલ બનાવે છે અને મિટાવે. અક્ષર રચ કે ઉડાત. બ્રહ્માંડની રચના કરે ને ઉડાવી દે. બ્રહ્માંડની રચના કરે ને ઉડાવી દે. વાસના પાંચો પહોંચે ઈત. વાસના પાંચો પહોંચે ઈત. એ સતમંડલ સાખિયાત. ઈત. હવે સાંભળો, એ વાસના પહોંચે, એ પાંચો વાસના પાંચો પહોંચે ઈત. ઈત ક્यों આગળ? પ્રશ્ન અહીંયા છે મોટો. અક્ષર બ્રહ્મ ઈચ્છાએ પલભરની અંદર બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આપણે ખબર છે કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અક્ષર બ્રહ્મનું આ કાર્ય છે. હવે જે કહે છે કે અક્ષરની જે 5 વાસનાઓ જે ખરી એ પહોંચે ઈત. ક્यों આગળ? ઈત. ઈત ક્यों આગળ? અહીં ઈત શબ્દ છે એ બહુ મહત્વનો શબ્દ છે. અક્ષરની વાસનાઓ જે 5 છે એ પહોંચે છે ઈત. તો ઈત કઈ જગ્યાએ? તો ઈત અહીંયા તમને બતાવું. એક ખબર દેસી ભલી ભાતે, એક ખબર દેસી ભલી ભાતે વિષ્ણુ જગાવસી તત્કાલ. વિષ્ણુ જગાવસી તત્કાલ. કોણ ખબર આપે છે? તો તબ ઉડાઈ નિંદ. ચલો એ ચોપાઈ ની સોરી માફ કરજો. એની આગલી ચોપાઈ 57 નંબરની ચોપાઈ. हम बुध नूर प्रकाश के, हम नूर बुध प्रकाश के जासी हमारे घर. हम नूर बुध प्रकाश के जासी हमारे घर. અને એ વૈકુંઠ વિષ્ણુ જગાવસી. વૈકુંઠ વિષ્ણુ જગાવસી. કોણ જગાવી રહ્યું છે? વિષ્ણુ ભગવાનને કોણ જગાવી રહ્યું છે? તો એ બુદ્ધ, નૂર બુદ્ધ જગાવી રહી છે. અક્ષર બંધ કોણ જગાવી રહ્યું છે? તો નૂર બુદ્ધ જગાવી રહી છે.
પહેલા 5 વાસનાઓ શું શું કરી રહી છે એ બતાવ્યું. આપણે નૂરબુદ્ધ અને જાગૃત બુદ્ધના સહારે આ બધો પ્રચાર પ્રસાર કરીશું. આખું બ્રહ્માંડ જે આપણે જાગી અને આપણે ઘરે વાપસ જઈશું ત્યારે એ સમયે આ નૂરબુદ્ધ છે એ નૂરબુદ્ધ વિષ્ણુ ભગવાનને પણ જગાવશે. અને એ કઈ આગળ પહોંચશે તો હવે અક્ષરની જે બુદ્ધ છે, અક્ષર બ્રહ્મની જે બુદ્ધ છે એ ઠેકાણાની વાત છે. એ ઈત એ જગ્યા છે. ત્યાં આગળ સુધી અક્ષરની 5 વાસનાઓ પહોંચી. એ આપણને એ સમજાવે છે. અક્ષર ખેલ ઈચ્છા એ કર, અક્ષર રચ કે ઉડાત. એક પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે છે ને ઉડાવે છે, પણ વાસના પહોંચે ઈત. વાસના 5 વાસનાઓ, અક્ષરની 5 વાસનાઓ ક્યાં પહોંચે છે કે અહીંયા આગળ બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. એ જગ્યા કઈ છે? કેવલ બ્રહ્મ. હવે એક પ્રશ્ન થયો કે અક્ષરની બુદ્ધિની અંદર આ બ્રહ્માંડ બને છે ને મીટે છે. કોઈને થાય? હવે એને સમજાવું આ કેવી રીતે બને છે. સમજાવું. સરળ છે, સમજશો તો સરળ છે, ન સમજો તો ઘણું કઠિન છે. આપણે કોઈ એક સુંદર સાથ પોતાના દિલની અંદર વિચાર આવ્યો કે આજે રાજ્યને હું આ રીતે શણગાર કરાવું અથવા આ રસોઈ કરું અને જમાડું. વિચાર એમને ક્યાં આવ્યો? આજે વિચાર આવ્યો ક્યાં આવ્યો? આપણી બુદ્ધિની અંદર આવ્યો છે. વિચારજો તમે સુંદર સાથ, આપણી બુદ્ધિની અંદર આ વિચાર આવ્યો કે આજે ધનીને હું આ રસોઈ કરીને બનાવું, જમાડું. પછી બીજી જ પલે તમને એ વિચાર આવ્યો, ચાલો આની અંદર તો રાજી મહારાજને મજા નહીં આવે, આ બીજી રસોઈ બનાવો. ફરી વિચાર આવ્યો કે આ રસોઈ મજા નહીં આવે, આ રસોઈમાં શું જમવાનું છે, શું ખાવાનું છે, હું બીજી રસોઈ બનાવું. મીન્સ કે તમારે ધનીને જમાડવા માટે જે કંઈક જુદા જુદા વિચાર કરી રહ્યા છો એ બ્રહ્માંડ તમે બનાવો છો ને મિટાવો છો. તમારા મનની અંદર, તમારી બુદ્ધિની અંદર આ બ્રહ્માંડ બનાવો છો ને મિટાવો છો. આ જે વિચાર છે એક બ્રહ્માંડ છે, એને બનાવીને મિટાવ્યું, બનાવીને બુદ્ધિની અંદર. અને આની અંદર બુદ્ધિની અંદર કોઈક સરસ એવો વિચાર આવી જાય આપણને. આ બુદ્ધિની અંદર એવા સરસ વિચાર આવી જાય અને વિચાર આપણને ગમી જાય તો એને ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ કે ભાઈ આજે સરસ સત્સંગ થયો, એને ચિત્તમાં ચોક્કસ કરી દઈએ. ક્યાંથી આવ્યો? બુદ્ધિમાંથી આવ્યો, પણ એ આપણને હૃદય ગમ્ય લાગ્યો કે ભાઈ આપણને હૃદય ગમી ગયો તો એને ચિત્તમાં ચોક્કસ કરી દીધો. એ અખંડ થઈ ગયું કહેવાય. એ આપણી વાત છે. અને અખંડ ક્યાં સુધી રહે? એ અખંડ ક્યાં સુધી રહે? તો આપણું આ વજૂદ સમાપ્ત ન થાય ત્યાં સુધી, આપણું અંતસ્કરણ રહે ત્યાં સુધી, આ વજૂદનું અંતસ્કરણ રહે ત્યાં સુધી. આ ના સમજાય તો બીજી રીતે સમજાવો. ચાલો, આને કદાચ સમજતો તમને થોડો એ લાગે તો તમને બીજી રીતે સમજાવું. કદાચ સ્ત્રીઓએ આનો કદાચ અનુભવ કર્યો હશે અથવા સાંભળ્યું હશે. દૂર તો જવાની જરૂર નથી. દેરાણી જેઠાણીનો ઝઘડો થાય, માફ કરજો સુંદર સાથ, અહીંયા આવું બધું બોલી રહ્યો છું. દેરાણી જેઠાણીનો ઝઘડો થાય. હવે ઝઘડો થયો તો ખરો, પણ એ ઝઘડાની અંદર કોઈ દેરાણી છે એ જેઠાણીને એવા શબ્દ કહી ગયા, તો એ શબ્દ કહી ગયા તો જેઠાણી શું કે ખબર છે? આ તું મને જે કહી રહી છે ને એ કે હું મરી જઈશ ત્યાં સુધી આ છે ને
મારા દિલની અંદર લખાઈ ગયો છે, ક્યાં સુધી નહીં જાય, અખંડ કરી દીધું એને. હું મરીશ ત્યાં સુધી આ નહીં જાય એમ, આવો અનુભવ થાય. એટલે ત્યાં શું કર્યું, જે ઝઘડાની અંદર તમે ગમે એટલું બધું બોલ્યા છો, એ કશું યાદ નથી રાખતા, એને બધું મિટાવી દીધા, બધું ભૂલી ગયા, મીન્સ એને ઉડાવી દીધું, એ બધાને ઉડાવી દીધું. પણ જે કઈક કહ્યું એમણે અને તમને દિલમાં ચોટ લાગી, એને શું કહો છો, હું મરીશ ત્યાં સુધી આને હું નહીં ભૂલું, એ તમે એને અખંડ કરી દીધું. એ જ રીતે અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધી જ લીલાઓ થઈ રહી છે. તો બ્રહ્માંડ બનાવે અને મિટાવવાનું કાર્ય કોણ કરી રહ્યું છે? તો બુદ્ધિ. ચલો આવું બનાવીએ, આવું બનાવીએ, આવું બનાવીએ, કે બધો ખ્યાલ ક્યાં આવે છે? બુદ્ધિની અંદર આવે છે. તો બુદ્ધિ બનાવે છે અને મિટાવે છે, બનાવે છે અને મિટાવે છે. હવે કહે છે કે આ જે અક્ષરની જે 5 વાસનાઓ ખરી, એ ત્યાં સુધી હિત પહોંચી, પહોંચે હિત. વાસના પહોંચો, વાસના પહોંચે હિત, એ સતમંડલ સાખ્યા. કહેવાનો મતલબ કે અક્ષરની 5 વાસનાઓને જે કઈ જ્ઞાન છે એ અક્ષર સુધીનું જ્ઞાન છે, ત્યાં પહોંચી, કે જે સદા અખંડ છે, ત્યાં સુધીનું એમને જ્ઞાન છે. એથી આગળ જ્ઞાન નથી. અક્ષરની જે 5 વાસનાઓ છે એને ત્યાં સુધીનું જ્ઞાન છે, ત્યાં સુધી પહોંચી, અખંડ છે. પાંચો બુદલે વલે પીછે, ક્યાં સુધી? કેવલ સુધી. હવે કે પાંચો બુદ લે વલે પીછે, એ પાંચો પાછી ફરી. અક્ષરની 5 વાસનાઓ આજે બુદ્ધ લીધી, અક્ષરની બુદ્ધ લીધી, એ બુદ્ધ આપણી સાથે આવી, તો આપણે આ લઈ અને ક્યું પરમધામ ગયા પાછા. હમ બુદ્ધ નૂર પ્રકાશ કે, હમ બુદ્ધ નૂર પ્રકાશ કે, 97 નંબરની ચોપાઈ. હમ નૂર બુદ્ધ પ્રકાશ કે જાસે હમારે ઘર. આનો પ્રકાશ કરી અને અમે અમારા ઘરે જઈશું. અહીં આગળ 5 વાસનાઓ છે, આ બુદ્ધિ લીધી અને હવે પાછી ફરે છે. એ પાંચો બુદ્ધ લે પીછે, તામે બુદ્ધ વિવેક વિચાર, અક્ષર આંખા ખોલસી હોસી હરખ અપાર. સમજાયું? હવે આપણે પરમધામની અંદર જઈને જાગૃત થઈશું ત્યારે અક્ષર બ્રહ્મ કેવી રીતે જાગૃત થશે એ બતાવે છે. આ જે બુદ્ધિ છે એ બુદ્ધિ લઈ અને પીછે ફરી, ક્યાં? પોતાના ઘરે પાછી ફરી. જેમ આપણે આ બધું લઈ સમજી અને આપણા ઘરે પાછા ગયા, એમ આ પણ પોતાના ઘરે પાછી ગઈ. પાંચો બુદ્ધ લે પીછે વલે પીછે, તામે બુદ્ધ વિષેક વિચાર. જાગૃત બુદ્ધિ છે, કે છે જાગૃત બુદ્ધિ છે કે પોતાના ઘરે પાછી તો ફરશે, અને પાછી ફર્યા પછી આની પર બહુ વિચાર, ઊંડો વિચાર કરશે. આની પર ઊંડો વિચાર કરશે, અને એ વિચાર શું કરશે એમ કહે છે. સાંભળજો હવે. અક્ષર આંખા ખોલસી હોસી હરખ અપાર. કેમ વિચાર કરશે? આપણે સરળ ભાષાની અંદર કહીએ છીએ, આ સમજવા માટે સરળ ભાષા, કે આપણે જઈ જયારે પરમધામ પાછા જઈશું ત્યારે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જાગૃત થશે અને વિચારશે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, તો એને અખંડ કરશે. આ વસ્તુ આપણને સમજાવી રહ્યા છે, અને સરળ ભાષામાં આપણે બતાવ્યું કે ભાઈ અક્ષર બ્રહ્મ જાગૃત થશે. હવે જાગૃત થશે, પોતાના દિલમાં વિચાર્યું કે આ તો ભાઈ જે જોયું બુદ્ધિની અંદર, જે બધું જોયું આપણે, એ તો આ શું છે? બ્રહ્મલીલા છે. લીલા તીનો સ્થિર હોય છે,
અખંડ ઇન પ્રકાર આ રીતે, ઇન પ્રકાર મીન્સ આ રીતે અખંડ થયેલી છે. અખંડ કેવી રીતે થઈ છે? તો આ રીતે થયેલી છે. ચિત્તમાં ચોક્કસ કરવું એ અખંડ થઈ કહેવાય. હમણે આપણે સમજાવ્યું, અક્ષર બ્રહ્મે પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી, આ બુદ્ધિથી જોયું અને એ બુદ્ધિ જ્યારે અક્ષર બ્રહ્મને હરખ આવ્યો અને એમ લાગ્યું આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, અને એ રીતે એમણે પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી. એમ આપણે પણ આ જ કરી રહ્યા છે અહીંયા બ્રહ્માંડની અંદર. ફરક એટલો છે. આ બ્રહ્માંડની અંદર આપણે પણ એ જ કરી રહ્યા છીએ. આ અસત છે ને એ સત છે, આટલો ફરક છે. આપણું અંતસ્કરણ જે છે, મન ચિત્ત બુદ્ધ ને અહંકાર, મન ચિત્ત બુદ્ધિ ને અહંકાર જે છે એ આપણું જે અંતસ્કરણ છે એને આપણે જુદું પાડી નથી શકતા. એ બ્રહ્મ છે. તો મન ચિત્ત બુદ્ધ અને અહંકારને સતબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ જુદા જુદા ભાગને સોંપી દીધેલા છે. અહીંયા એક જ તનની અંદર થયેલું, ત્યાં પણ એક જ તનમાં થયેલું છે, પણ ત્યાં જુદા જુદા બ્રહ્મ છે. એ અખંડ છે. એટલા માટે આપણને અહીંયા કોઈક બુદ્ધિની અંદર આપણે ઘણા બધા વિચારો કરીએ છીએ, વિચારોને નાબૂદ પણ કરીએ છીએ અને કોઈની પર અમલ પણ કરીએ છીએ, અને અમલની અંદર ફેલ જાય તો એને ભૂલી જઈએ છીએ, અને જે એને સક્સેસ ગઈ તો એને યાદ રાખીએ છીએ. આ જ વસ્તુ છે ત્યાં આગળ, બીજું કશું નથી. આટલું સરળ છે, અને સમજો. અને જેને સક્સેસ જઈએ છીએ એને પોતાના ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ. એ પછી સારી વસ્તુ હોય કે ખોટી વસ્તુ હોય, ચિત્તમાં ચોક્કસ તો કરીએ છીએ. માયાની અંદર માયાનું બધું ચોક્કસ કરીએ છીએ. લીલા તીનો સ્થિર હોય છે, લીલા તીનો સ્થિર હોય છે. અખંડ ઇન પ્રકાર આ રીતે અખંડ થઈ છે. ત્રણ લીલા, વ્રજ, રાસ અને જાગણી. નિમક એક ન વિસરસી, રહેસી દિલ મેં સાર. નિમક એક ન વિસરસી, અને એકેય પણ ભૂલાય એવી નથી એમ કે છે. અક્ષરના દિલની અંદર આ અખંડ થયેલી લીલાઓ છે. હવે શું કે છે અહીંયા આગળ? નિમક એક ન વિસરસી, રહેસી દિલ મેં સાર. અને આ ત્રણ લીલાઓની અંદર આપણે હતા. આપણે જ્યારે જાગૃત થઈને પરમધામમાં પાછા જઈશું તો આ લીલા આપણા દિલમાંથી નીકળશે નહીં. આ લીલાઓ બધું યાદ કરીશું આપણે, કે વ્રજમાં આપણે આ કર્યું તું, રાસની અંદર બધી વાતો કરીશું. કહેવાનો મતલબ કે ત્યાં જાગૃત થઈ અને આ બધી વાતો કરીશું. નિમક એક ન વિસરસી, રહેસી દિલ મેં સાર. કે રૂહોના દિલની અંદર આ અખંડ થઈ જશે એમ છે. ના થવું હોય તો થાય કે ન થાય. આ લીલા અખંડ ન થયું હોય તો થાય કે ન થાય આપણા દિલમાં. જેમ એક એક્ઝામ્પલ છે, આવું તો ન બોલાય પણ સમજાવવા માટે શું કરું કે દેરાણી જેઠાણીના ઝઘડાની અંદર પેલી ગમે તે કઈ કહી જાય છે, આડાવડા શબ્દો, ન કહેવાય એવા કે ન સહાય એવા, તો કે છે આ તો હું ચોક્કસ નાખી, મેં તને ને નાખી, નામ છે તેમ છે, એ બધું બોલતા હોય. તો એ સહાય એવો નથી, તો તમે શું કરો છો? એને અખંડ કરી દો છો, એને ભૂલો છો કદાપી ન. હવે અહીંયા જાગીરના બ્રહ્માંડની અંદર આવ્યા છે, અહીંયા દુઃખ આટલું બધું પડે છે. માને એને દુઃખ છે, ન માને એને કશું નથી. અને ભૂલાય ખરી આ લીલાને? વિનંતી કરીએ છીએ આપણે, અરજીઓ કરીએ છીએ, ખેલ તો બંધ કરો. પછી આ લીલા ભૂલાય ખરી? દિલમાંથી, ચિત્તમાંથી જાય ખરી? આપણા દિલમાંથી જાય ભૂલા આ બધી લીલાઓ? આનંદ હોય એ પણ ન જાય, દુઃખ હોય એ પણ ન જાય. અને સરસ કેવી રીતે સમજાવું? જે માગ્યું તું, પડ્યા છે આપણે, એ માગ્યું તો અહીંયા આગળ જોયું, તો એ પછી ભૂલાય ખરું?
निमक एक न विसरसी रहसी दिल में सार उत्तम भी कहूं इनमें હવે કે છે આ જે ત્રણ લીલાઓ છે એ આપણા દિલની અંદર એની હકીકત છે એ ચોક્કસ થઈ ગઈ છે એમ કે છે ન નીકળે પણ હવે કે છે આમાંથી ઉત્તમ કઈ છે ત્રણ લીલાઓની અંદર એ કહું તમને उत्तम भी कहूं इनमें मीन्स આ ત્રણ લીલાઓની અંદર કઈ ઉત્તમ છે લીલા तीनों સ્થિર હોય છે આ ત્રણ લીલા જે સ્થિર થઈ અખંડ થઈ હવે એની અંદર ઉત્તમ લીલા કઈ છે એ હું તમને જણાવું અને એ રૂહના દિલની અંદર છે પણ આ ત્રણ લીલાઓની અંદર ઉત્તમ કઈ છે તો એની અંદર કઈ ઉત્તમ છે બતાવે છે उत्तम भी कहूं इनमें जो तारतम को विस्तार જાગણી બ્રહ્માંડ ની લીલા એમાં ઉત્તમ લીલા છે એક આ પ્રશ્ન કે ત્રણ લીલાઓની અંદર ઉત્તમ લીલા કઈ છે કારણ શું એક આ પ્રશ્ન બીજો એક પ્રશ્ન આપવાનો રહી ગયો એ પ્રશ્ન એ છે કે અક્ષરની પાંચ વાસનાઓએ શું કાર્ય કર્યું અક્ષરની પાંચ વાસનાઓ કઈ કઈ છે અને શું કાર્ય કર્યું અહીંયા આ પ્રશ્ન કે ત્રણ લીલાઓની અંદર ઉત્તમ લીલા કઈ છે અને એની પાછળનું કારણ શું उत्तम भी कहूं इनमें जो तारतम को विस्तार वासना पांचो बुदले साख पुरसी संसार वासना पांचो बुदले कई बुद्ध जागृत बुद्ध અક્ષરની જે બુદ્ધિ છે એ લઈ અને આની સાક્ષી આપશે આની સાક્ષી પૂછશે કે આ જ્ઞાનની ગવાહી આપશે સંગતની અસર જુઓ આપણી સાથે બુદ્ધ આવી તો આપણા સંગતની અસર જુઓ એમ છે સંગતની અસર આ સંગતની અસરની વાત થઈ સંગતની અસરની વાત થઈ તો આપણે થોડા પાછા જતા રહીએ પહેલું જણાવ્યું છે પણ છતાં સંગતની અસર આવે તો એ વિષય પર થોડું ચાલુ લઈ લઈએ જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તોની વાત છે જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તાની વાત છે અક્ષરની સંગત કરી અક્ષર બ્રહ્મની સંગત કરી જબરાઈલ ફરિશ્તે તો 5000 વર્ષનું અંતર જે હતું અથવા 500 વર્ષનું અંતર હતું એક પલની અંદર કાપી નાખ્યું 500 વર્ષનું અંતર એક પલમાં કાપ્યું સંગતને કારણે પણ બીજી જ પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે હું અંદર જઈ નથી શકતી આગળ જઈ નથી શકતી અને અસરાફીલે અક્ષર બ્રહ્મની સંગત કરી તે પરમધામની અંદર જાય છે આ વાત જો કોઈ સુંદર સાથને યાદ હોય તો 500 વર્ષનું અંતર હતું એક પલમાં કાપી નાખ્યું અને બીજી જ પલે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે અને એ જ સંગત અસરાફીલે કરી તો પરમધામમાં પહોંચી ગઈ રંગમહલમાં પહોંચી ગઈ સંગતની અસર मेरी संगते ऐसी सुधरी कई આ બુદ્ધિ છે એ સુધરી એમ मेरी संगते ऐसी जागृत बुद्धि અક્ષર બ્રહ્મની જે જાગૃત બુદ્ધિ હતી એ સુધરી ગઈ એમ કે છે मेरी संगते मेरी અહીં કોણ છે ધની કહી રહ્યા છે ઇન્દ્રાવતી કહી રહ્યા છે મહામતી કહી રહ્યા છે मेरी संगत ऐसी सुधरी बुद्ध बड़ी हुई अक्षर
तारतम्य सब शुद्ध परी, तारतम्य सब शुद्ध परी, लीला अंदर की घर। હવે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિને કેમ આને એવું કે છે મેરી સંગતે એસી સુધરી, કેમ કહ્યું કે આ બુદ્ધિને પહેલા સમજ ન હતી. સમજો, ખેલની અંદર આવતા પહેલા આ બુદ્ધિને, અક્ષર બ્રહ્મની બુદ્ધિને સમજ ન હતી કે રંગમહોલની અંદર શું લીલા થાય છે, રંગમહોલની અંદર શું લીલા થાય છે એની શુદ્ધ નથી. પણ હવે અહીંયા કે છે, મહામતી કે છે કે મારા સંગતને કારણે જાગૃત બુદ્ધિ એવી થઈ કે એને પરમધામની અંદર શું લીલા થાય છે એની પણ સમજ પડી ગઈ. આ સુધરી કે છે પરમધામની અંદર શું લીલા થાય છે એની પણ સમજ પડી ગઈ. मेरी संगते ऐसी सुधरी, फरी एनी ये चौपाई महत्वनी चौपाई છે. मेरी संगते ऐसी सुधरी, बुद्ध बड़ी हुई अक्षर, અક્ષરની બુદ્ધિ તો હતી પણ હવે બળી થઈ. કેમ બળી થઈ એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ કે જે પેલા ખેલની આવતા પહેલા, અંદર અહીં આવતા પહેલા એમને જે સમજ નથી પણ આ તારતમ્ય દ્વારા મારી બુદ્ધિ સાથે મારી સાથે આવી તો એ બુદ્ધિને પરમધામની અંદર શું લીલા થાય છે એની પણ સમજ પડી ગઈ. તારતમ્ય સબ શુદ્ધ પરી, એ બુદ્ધિને સોની તારતમ્ય સબ શુદ્ધ પરી, તારતમ્ય દ્વારા આ બુદ્ધિ બળી થઈ. તારતમ્ય એની સાથે જાગૃત બુદ્ધ સાથે ભળી ગયો અને એના કારણે લીલા અંદર કી ઘર, લીલા અંદર કી ઘર, અંદર કી ઘર મીન્સ રંગમોહનની લીલા, પરમધામની અંદર રંગમોહનમાં શું લીલા થાય છે એની બધી જ સમજ પડી ગઈ એ બુદ્ધિને. એ બુદ્ધિને પહેલા સમજ ન હતી તો માગ્યું હતું કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોવું છે. અને તારતમ્યનો સંગત કર્યો, તારતમ્ય એની સાથે મિલાપ થયો એટલે કે જે મેરી સંગતે તારતમ્યનો સંગત થઈ તો આ બધી જ સમજ પડી ગઈ. मेरे गुण अंग सब खड़े होए, मेरे गुण अंग सब खड़े होसी, और चासी आकार बुद्ध वासना जगावसी, तिनी याद होसी संसार. અખંડ તો કરી દીધું બ્રહ્માંડ, બ્રહ્માંડને આ ત્રણ લીલાઓથી અખંડ કરી દીધી. આ રીતે ચોક્કસ કરી આગળ આપણે જોઈ લીધા. લીલા તીનો સ્થિર હોય છે અખંડ ઇન પ્રકાર, આ રીતે પ્રકાર 101 નંબરની ચોપાઈની અંદર અખંડ કરી દીધી. હવે અખંડ કરી દીધી પછી આ બુદ્ધિની અંદર કે છે કે જાગૃત બુદ્ધિ કે આના લીધે તારતમ્યની સંગતિ આવી એના કારણે રંગમોહનની બધી જ લીલાઓ શું છે એની પણ સમજ પડી ગઈ. હવે કે છે मेरे अंग गुण अंग सब खड़े होसी, હવે ક્યાં આગળ ખડા થશે? કોણ કહી રહ્યું છે? તો ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે, મહામતીજી કહી રહ્યા છે. હવે કહેવાનો મતલબ શું છે કે ગુણ ખડે હોસી મીન્સ કે આપણે તો આ લીલા કરીને ક્યાં ગયા? પરમધામ થઈ જતા રહ્યા. હવે ખડે હોસીનો અર્થ શું છે? ખડે હોસીનો અર્થ કે આપણે તો પરમધામ જતા રહ્યા પણ જે જીવ છે એ જીવ ની વાત કરી રહ્યા છે. ખડે હોસી મીન્સ આપણી સુરતા તો ચાલી ગઈ પરમધામ પણ અહીંયા રહ્યું શું? તો જે જીવ રહ્યો એ જીવની વાત કરી રહ્યા છે. એટલે ખડે હોસી આ જીવની વાત છે. મેરે ગુણ અંગ સબ ખડે હોસી, અચ્છા અરે ચાસી આકાર, અરે ચાસી આકાર જીવ. આપણ જીવ અખંડ થવાનો છે ને આપણો. પ્રથમ બહિષ્ઠી મળવાની છે. કઈ બહિષ્ઠી? પહેલી બહિષ્ઠી મળશે. બ્રહ્મ સૃષ્ટિના જીવોને કઈ બહિષ્ઠી મળશે? પહેલી બહિષ્ઠી મળશે. એની વાત અહીંયા થઈ રહી છે. અને એની અંદર પાછળ કોની? તો જે ઇન્દ્રાવતીજી જે તનની અંદર જે જીવ પર બેસીને જે રમી રહ્યા છે મરુના જીવની વાત થઈ રહી છે. જે સતયુગની અંદર
દેવાપી અને જે મરુ બંને રાજા હોતા જે તપસ્યા કરી હતી એ મરુ રાજાની વાત છે. અને એ અહીંયા કે છે એ જીવની વાત કરી રહ્યા છે. આપણે તો ખીલીને રંગમોહન પરમધામ પાછા ગયા, પણ અહીંયા નહીં. હવે એ મરુ રાજાની જીવની વાત છે. અચરાસી આકાર બુદ્ધ વાસના જગાવસી, તેની યાદ હોસી સંસાર. બુદ્ધ વાસના જગાવસી, તેને હોસી સંસાર. તો પહેલા આ જે છે, પહેલા આપણે તો જાગીને પરમધામ ગયા, પણ પરમધામ ગયા આ જે બ્રહ્માંડ અખંડ થયું, આ બહિષ્ઠની અંદર એ બધા જ એમની પૂજા કરશે. બધા જ એમને રાજ્ય સામાજી મોની અને એમની પૂજા કરશે. પાર્વણ પરમાત્મા મોણીને એમની પૂજા કરશે. આ જીવની વિચારો તમે હવે. અને આ સમયે બુદ્ધ વાસના જગાવશી. બુદ્ધ વાસના જગાવશી. કોને જગાવશે? તો અક્ષરની 5 વાસનાઓ છે એમને પણ જગાવશે. તેની યાદ હોશી સંસાર. કરે છે તો ખરી, અક્ષરની 5 વાસના બધી નિયામત લાવી બધું જ કર્યું, પણ એમને જગાવશે મીન્સ આ જ્ઞાન આપશે. જાગૃત બુદ્ધિથી આ જ્ઞાન આપશે. જગાવવાનું મીન્સ સમજ નથી, તમને સમજ આપશે, જગાવશે. અને એમને પણ જગાવશે જયારે અક્ષરની 5 વાસનાઓને, એમને પણ આ સંસારની બધી હકીકત યાદ રહેશે. કઈ હકીકત? આ 3 બ્રહ્માંડ જે બનેલા છે બ્રહ્મલીલાઓની અંદર જે થઈ છે એ બ્રહ્માંડની હકીકત બધી યાદ રહેશે. બુદ્ધ તારતમ લઈ કે પસરસી વૈરાટ કે અંગ, અક્ષર હૃદય અયાવિદ અધિક ચડસી રંગ. આ રીતે આ બ્રહ્માંડને અખંડ કર્યું, 5 વાસનાઓને પણ સમજ આપી. તો આ બધું થઈ ક્યાં રહ્યું છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર થઈ રહ્યું છે. આ બધી ક્રિયાઓ ક્યાં થઈ રહી છે? તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધી લીલાઓ થઈ રહી છે. અને એટલા માટે બુદ્ધ તારતમ લઈ કે પસરસી વૈરાટ કે અંગ. વૈરાટનું અંગ શું છે? કે વૈરાટનું અંગ જીવોની અંદર બધાની અંદર આ પ્રસરશે. અને આ બધા જીવોની અંદર કહેવાનો મતલબ કે આ જે બુદ્ધિ છે, આ બુદ્ધિ બધાને સમજ પડી જશે તો જે બધા વાળા છે બધા બંધ થઈ જશે. એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે દુનિયા વાળા. અને એ જયારે પૂજન કરશે, એમને સમજ હશે, એક જ બધાને સાથે એક જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. અને જ્યારે આ આવશે ત્યારે શું થશે? તો અક્ષર હૃદય યાવિદ, અક્ષરના હૃદયની અંદર આ રીતે અખંડ લીલા થશે. અધિક ચડસી રંગ, અધિક ચડસી આ રીતે અખંડ થઈ જશે. અને આના કારણે અક્ષર બ્રહ્મને આનંદ આવશે. ખેલ આપણે કલશવાણી આપણને શું કહી રહી છે સમજો. ખેલ જોવો માગ્યો, માગી અહીંયા આવ્યા, અહીંયા જાગૃત કેવી રીતે થયા એ બતાવ્યું, જાગૃત થઈને પાછા ઘર ગયા એ બતાવ્યું, અક્ષરની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી એ પણ સમજાવ્યું. કોણ કોણ ખેલની અંદર જે આપણને મદદ કરી રહ્યા હતા, જે બધી ચિઠ્ઠીઓ લયા હતા, એમને પણ બધી સમજ આપી. અક્ષરની 5 વાસનાઓ જે બધી ચિઠ્ઠીઓ લઈને આવ્યા હતા, જે બધી નિધ લઈને આવ્યા હતા, એમને પણ આ બુદ્ધિ તારતમ્ય બધું સમજાવ્યું. એમને પણ આનંદ થયો. અને આ બ્રહ્માંડ જે અહીંયા આપણે આવ્યા હતા એ બ્રહ્માંડની અંદર પણ પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. અને પહેચાન કરાવી
અને અક્ષરના હૃદયની અંદર આ રીતે અખંડ લીલા થઈ અને અક્ષર ગમને આનો આનંદ આવ્યો. એટલે કે છે ને કે અધિક ચડસી રંગ અક્ષર ગમને બ્રહ્મલીલા કેટલો આનંદ આવે અને ધનીજીની આમ. તો આ બધી જ વાત આપણને એટલા માટે આ કલશ કેમ મહત્વનો છે એ બધું આપણને સમજાવી દીધું. અહીંયા આગળ આ પ્રકરણ 23 પૂરું થાય છે. ચોપાઈ 724 આ પ્રકરણ પૂરું થાય છે અહીંયા આગળ. અને સમય 10 મિનિટ છે તો આની પર થોડી ચર્ચા કરજો સુંદર સાહેબ. થોડું વહેલું બંધ કરી છે. બીજું પ્રકરણ તો કાલે ચાલુ કરીશ. કાલે જોઈશું. ચલો આ ચોપાઈ દોડાવીએ. બુદ્ધ તારતમ લઈ કે પસરસી વૈરાટ કે અંગ અક્ષર હૃદયે યા વિધ અધિક ચડસી રંગ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામજી.